ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીનો હુંકાર। અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર આવેલ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા। આ તકે તેમણે હુંકાર કર્યો કે આ લોકસભા ચૂંટણીમાં તમે જોયું હશે કે વારાણસીમાંથી પીએમ મોદી મહા મહેનતે જીતી શક્યા છે। રામના નામે વોટ માંગનારાઓને અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો છે। રાહુલે કહ્યું, અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપને હરાવીને રહીશું। રાહુલે કહ્યું કે ભાજપે અયોધ્યા પર રાજનીતિ કરી, ભાજપે ભગવાન રામનું રાજકારણ કર્યું। જેમના ઘર અને દુકાનો તોડી પાડવામાં આવી હતી તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી। તેમ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે હું તમને કહેવા આવ્યો છું કે તેમણે તેઓની અમારી ઓફિસ પર હુમલો કર્યો છે। અમારે ડરવાની જરૂર નથી। તેમણે અમને એક પડકાર આપ્યો છે। પડકાર એ છે કે આપણે સાથે મળીને ગુજરાતમાં ભાજપને હરાવવાનો છે। કોંગ્રેસના કાર્યકરોને સંબોધ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ ગેમિંગ ઝોન, મોરબી બ્રિજ દુર્ઘટના, સુરત તક્ષશિલા અગ્નિકાંડ અને વડોદરાના હરણી બોટકાંડના પીડિત પરિવારોને પણ મળશે। વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે। લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું હતું કે આ વખતે તેઓ ગુજરાતમાં ભાજપને હરાવશે। તેણે ખાતરીપૂર્વક આ કહ્યું। રાહુલે કહ્યું કે ભારત ગઠબંધન 2027માં ભાજપને હરાવી દેશે। આ નિવેદનના થોડા દિવસો બાદ રાહુલની ગુજરાત મુલાકાત એ સંકેત છે કે તેમણે 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે। मैं आपसे यहाँ कहने आया हूं, इन्होंने आपके ऑफिस पे आपके कार्यकर्ताओं पर आक्रमण किया है। अब आपको डरना नहीं है, डराना नहीं है। इन्होंने हमारे ऑफिस पे धमकाकर, ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है। चैलेंज क्या है? गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं, हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं। जो हमने कहा, और लिख के ले लो, कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में, जैसे हमने अयोध्या में हराया है, वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं। कौन हराएगा? हमारे लीडर हराएंगे, हमारे बब्बर शेठ टाइगर हराएंगे। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज, अहमदाबाद।